અગાઉ અમદાવાદ તરીકે ઓળખાતી આ બેઠક 2009થી અમદાવાદ પૂર્વ તરીકે ઓળખાય છે. મોટા ભાગના શહેરી વિસ્તારની બનેલી આ બેઠકમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના કેટલાક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. મત વિસ્તારમાં કુલ 17,87,618 મતદારો છે, જેમાં 3 લાખ જેટલા પાટીદાર, 2.5 લાખ દલિત, 2.5 લાખ ઓબીસી અને 1.25 લાખ જેટલા મુસ્લિમ મતદારો છે. મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક આ બેઠક પરથી 6 વખત સાંસદ રહી ચૂક્યા છે. જોકે હાલ આ બેઠક ભાજપના ગઢ સમાન છે, જ્યારે કોંગ્રેસને છેલ્લે 1984માં અહીંથી સફળતા મળી હતી. 1989થી આ બેઠક ઉપર સતત 7 વખત ભાજપના હરીન પાઠક ચૂંટાયા. 2014માં શું હતી સ્થિતિ? 2014માં અહીંથી ભાજપના દિગ્ગજ નેતા હરીન પાઠકની ટિકિટ કાપી ભાજપે અભિનેતા પરેશ રાવલને મેદાનમાં ઉતાર્યા, જેમની સામે કોંગ્રેસે શહેરના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી. પરેશ રાવલને 6,33,582 મત અને હિંમતસિંહને 3,06,949 મત મળ્યા. પરિણામ એ રહ્યું કે પરેશ રાવલનો 3,26,633 મતથી વિજય થયો. સાંસદને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? અમદાવાદ પૂર્વ બેઠકના સાંસદ પરેશ રાવલના સબળા અને નબળા બંને પાસાની તુલના કરીએ તો પરેશ રાવલ પાસે પ્રજાને દેખાડવા મોદી સરકારે કરેલી કામગીરી છે, પણ મત ક્ષેત્રમાં લોકો સાથે તેઓનો કોઈ સંપર્ક નથી રહ્યો. અભિનેતા તરીકે તેઓ લોકચાહના ધરાવે છે, પણ સ્થાનિક કાર્યકરોમાં તેમના વિરુદ્ધ ઉગ્ર રોષ છે. આ બેઠક એક રીતે ભાજપનો ગઢ છે, પણ રાવલ 5 વર્ષમાં મત વિસ્તાર પર રાજનેતા તરીકે કોઈ છાપ ઊભી નથી કરી શક્યા. સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ મત વિસ્તારના કાર્યકરોએ પરેશ રાવલને ટિકિટ ન આપવા માંગ ઉઠાવી. રાજનીતિને પણ અભિનય સમજતા હોય તે રીતે પરેશ રાવલે 5 વર્ષ માત્ર સાંસદનો અભિનય કર્યો, પણ જવાબદારીઓનું વહન નથી કર્યું તેવો મતદારોનો મત છે, એટલે તેઓનું પત્તું કપાવવાનું નિશ્ચિત છે. એવામાં ભાજપમાંથી હાલ 4 નામ ચર્ચામાં છે, જેમાં અભિનેતા મનોજ જોશી, પૂર્વ સાંસદ હરીન પાઠક, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક CK પટેલ અને શહેરના પૂર્વ મેયર અસિત વોરાના નામ સામેલ છે. 39 વર્ષથી હું ચૂંટાતો આવ્યો છું, તો મને લાગ્યું કે થોડો આરામ કરું. આરામમાં મતલબ કે ગેપ લઉં, નવા લોકોને ચાન્સ આપીએ. પણ કાર્યકર્તાઓની લાગણી એવી હતી કે ના, તમે જ લડો. એટલે થોડી કાર્યકર્તાઓની નારાજગી હતી, એ મેં રજૂ કરી હતી. હું ભાજપનો સનિષ્ઠ કાર્યકર્તા છું. મારું ઈચ્છાનો સવાલ નથી આવતો આમાં. સવાલ એટલો જ છે કે પાર્ટીને લાગે કે અત્યારે હવે અરેનભાઈનો ઉપયોગ આ કરવો છે. મારો ઉપયોગ છેલ્લા 5 વર્ષમાં પાર્ટીએ કર્યો છે. હું પાર્ટીનો પ્રદેશ કારોબારીનો સભ્ય છું. પાર્ટીના દરેક કાર્યક્રમની અંદર જઉં છું, સભાઓ કરું છું. શું માની રહ્યા છે પત્રકારો? પૂર્વમાં ઉમેદવાર બદલવાની વાત છે અને ત્યાં હવે પરેશ રાવલ એ રાજકીય રીતે ભાજપને ફાયદારૂપ નથી, માટે બદલશે. અને ત્યાં અસિત વોરાનું નામ અત્યારે ચાલે છે. અસિત વોરા મેયર તરીકે અને બાકી કોર્પોરેશન અને ત્યાં જે એ નરેન્દ્રભાઈ મોદી એના પણ નજીકના ગણાય છે. મણિનગર વિસ્તારના છે અને મણિનગરની આખી સીટ એણે આખી સરસ તૈયાર કરી છે. એટલે એને હરીન પાઠકના વિકલ્પે હવે સ્થાનિક ઉમેદવારમાં એને તક મળી એવું જોવામાં આવે છે. મનોજ જોશીનું પણ નામ સામે આવ્યું, અભિનેતા સામે અભિનેતા. મનોજ જોશીના પ્રયત્નો કર્યા છે. એણે જે કંઈ અત્યારે ભાજપની ખુશામત શરૂ કરી છે એ માત્ર રાજકીય લાભ લેવા માટે કરી છે કે એને કંઈ ગોઠવાઈ જવું છે. પરેશ રાવલ પછી એને શું હું રહી ગયો. ફિલ્મના હીરો તરીકે તમે સભામાં ટોળું એકઠું કરો એ જુદી વસ્તુ છે, પણ નેતા બન્યા પછી તમારે મત વિસ્તારમાં દેખાવું જોઈએ, એ નથી થઈ શક્યું. એટલે એ નક્કી છે કે પરેશ રાવલ અહીંથી નહીં લડે બીજી વાર. ચર્ચા એવી પણ છે કે બીજા એક હીરો મનોજ જોશી, એ પણ ગુજરાતી હીરો અને હિન્દી ફિલ્મો અને સિરિયલોનું બહુ સારું નામ છે, એને ઉતારી શકે છે. પણ મને લાગે છે બીજી વાર જોખમ લેશે. બીજેપી એક હીરોને ઉતાર્યા અને નામ ખરાબ થયું છે અને આ પોતાનો ગઢ છે, એટલે જે બી ઉમેદવારને ઉતારશે એ જીતી શકે છે. એનો મતલબ એ બી થયો કે કદાચ ફરી એકવાર કોઈ સ્થાનિક ઉમેદવારને ઉતારવામાં આવે. વાણિયા બ્રાહ્મણને મોટેભાગે બીજી જગ્યાએ નથી ટિકિટ આપી શકતું બીજેપી, એને કારણે અમદાવાદની આ બેઠક પસંદ કરતા હોય છે. તો અસિત વોરા મેયર રહી ચૂક્યા છે, એનું પણ એક નામ ચાલે છે, એને ચાન્સ મળી શકે છે. હરીફને ફરી ટિકિટ મળવાની સંભાવના કેટલી? કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ટિકિટ મળે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
હિંમતસિંહ હાર્યા બાદ પણ જનતા વચ્ચે રહ્યા, પણ ગઈ ચૂંટણીમાં તેઓની મોટા અંતરથી હાર થઈ હતી. જોકે બાદમાં હિંમતસિંહે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને પોતાનો જનાધાર સાબિત કર્યો. હાલની સ્થિતિને જોતા હિંમતસિંહ સમગ્ર મત વિસ્તારમાં જાણીતા નથી. કહી શકાય કે સ્થાનિક કાર્યકરોમાં હિંમતસિંહ સ્વીકાર્ય ચહેરો છે, પણ શહેર કોંગ્રેસના નેતાઓ વચ્ચેની ખેંચતાણ તેઓને માથે પડી શકે છે. મારી પાર્ટીની અંદર ઘણા સારા ઉમેદવાર છે, મારા કરતાં પણ સારા ઉમેદવાર છે, અને એમની ઈચ્છા છે, એમને ઇનર પાર્ટી ઈચ્છા દર્શાવી છે કે અમે લોકસભા લડવા માંગીએ છીએ, અને પ્રદેશ લેવલે રાજ્ય લેવલે સારી પ્રતિભા ધરાવનાર લોકો છે. તો પાર્ટીની અંદર સારા માણસો હોય, બીજા લોકો આવે. હું ધારાસભ્યનું ઇલેક્શન લડ્યો છું, ધારાસભ્ય બની ગયો છું, તો બીજા લોકોને તક મળે અને બીજા લોકો નેતૃત્વ કરે અને અમે બધા સાથે મળીને કામ કરીએ તો લીડરશિપ સારી ઊભી થાય. હિંમતસિંહ પટેલ ઉપરાંત અમદાવાદ પૂર્વમાંથી કોંગ્રેસના 2 ચહેરા મેદાનમાં છે. પ્રદેશ પ્રવક્તા હિમાંશુ પટેલ અને મીડિયા કન્વીનર રોહન ગુપ્તાનું નામ મોખરે છે. એવો કોઈ મોટો સ્ટાર બી નથી. એક ગામડામાંથી આવું, એક એડવોકેટનો દીકરો, હું એડવોકેટ, અને કામ કરું છું વર્ષોથી કોંગ્રેસ પાર્ટીનું. એટલે મને પાટીદાર કરતી એક પાર્ટીના કર્મઠ કે સારા એક કાર્યકર તરીકે કે પાર્ટીના એક વફાદાર કાર્યકર તરીકે કે વર્ષોથી કામ કર્યું છે, અને એ રીતે પણ મને કદાચ પાર્ટી ટિકિટ આપવામાં વિચારે. અને આપ બી જાણો છો કે રાજકારણની અંદર ટિકિટો આપવી એટલે બહુ મોટો માથાનો દુખાવો હોય. ઈચ્છા દરેક વસ્તુમાં પાર્ટી મહાન છે. કોઈ પણ વ્યક્તિ હોય, પાર્ટી જે પણ જવાબદારી આવે એને સ્વીકારવું જોઈએ, અને પાર્ટી નક્કી કરે કે નહીં તો નહીં, એની કોઈ વાત નથી. પણ પાર્ટીના સૈનિક તરીકે અત્યારે લોકતંત્રના રક્ષણની મોટી જવાબદારી દરેક કોંગ્રેસજનની છે, અને અમે લોકો નિભાવશું. શું માની રહ્યા છે પત્રકારો? રોહન ગુપ્તા પણ પ્રયત્નો કરે છે. રોહન ગુપ્તા હાઈકમાન્ડ સાથે બહુ નજીકનો ગરોબો ધરાવે છે. એની સામે હિમાંશુ પટેલ, જે વર્ષોથી ચૂંટણી માટે દાવેદાર હોય છે પણ એને તક નથી મળતી, એટલે અને એને પણ આ વખતે પોતાનું લોબિંગ સારું કર્યું છે. પાટીદારના મતોને જો એ ગણતરીમાં લેવામાં આવે ને એ જો તો હિમાંશુ પટેલને તક મળી શકે એમ છે. સામે ત્યાં હિન્દીભાષી અને દલિત મુસ્લિમના મતો એ પણ ધ્યાનમાં લે તો કદાચ રોહન ગુપ્તાને પણ તક મળે. આ બેની વચ્ચે હરીફાઈ રહેશે એવું લાગે છે. બેમાંથી એકની પસંદગી થાય. અનામત આંદોલન વખતે લાગતું હતું કે અહીંની 1 કે 2 બેઠકો એવી છે કે ત્યાં કદાચ અસર થશે, નિકોલ છે, બાપુનગર એ પ્રકારની, પણ નથી થઈ. અને બીજો અહીં હિન્દી ભાષી મતદાર વર્ગ મોટો છે. કોંગ્રેસમાંથી હિમાંશુ પટેલ અમદાવાદની નજીકના અડાલજ વિસ્તારના છે, અને અમદાવાદ માટે બહુ જાણીતો ચહેરો છે. ભૂતકાળમાં સરખેજ વિસ્તારમાં લડી ચૂક્યા છે, તો એ પણ કદાચ ઉમેદવાર બની શકે છે. કોંગ્રેસ કોઈ હિન્દી ભાષીને ઉતારવા માગે તો રોહન ગુપ્તા અત્યારે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે પણ કામ કરી રહ્યા છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મત વિસ્તારમાં આવતી 7 વિધાનસભા બેઠકોમાંથી બાપુનગર સિવાયની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. મોટા ભાગનો મત વિસ્તાર શહેરી છે. એવામાં કોંગ્રેસે અહીંથી મજબૂત ઉમેદવારને મેદાને ઉતારવા પડશે તે નિશ્ચિત છે. બીજી તરફ ભાજપે પણ પરેશ રાવલ વિરુદ્ધ લોકોના રોષને ખાળી શકે તેવા કુનેહ ઉમેદવારની જરૂર પડશે. અમદાવાદ પૂર્વ બાદ હવે જોઈએ અમદાવાદની જ પશ્ચિમ લોકસભા બેઠક. જી હા, અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક. અહીંયા હાલ ભાજપનો કબજો છે, પરંતુ રણનીતિની બાબતમાં હાલ કોંગ્રેસ ભાજપથી એક ડગલું આગળ નીકળી ચૂકી છે અને દોડમાં પોતાનો ખેલાડી નક્કી કરી દીધો છે, જ્યારે ભાજપમાં હજુ નામ જાહેર થવાનું બાકી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક 2008માં થયેલા નવા સીમાંકનમાં અમદાવાદ પશ્ચિમ બેઠકની રચના કરવામાં આવી. 2009 લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર પ્રથમ ચૂંટણી યોજાઈ અને 2014માં બીજી ચૂંટણી. આ બંને ચૂંટણીમાં ભાજપના કિરીટ સોલંકીનો વિજય થયો. આપણે વાત દિલ્હીની દોડની કરી રહ્યા છે, એટલે કે દિલ્હી પહોંચવાની આ રેસમાં કોણ કોણ સામેલ છે. જો કે આ બાબતમાં કોંગ્રેસ એક ડગલું આગળ નીકળી ચૂકી છે અને અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી વરિષ્ઠ નેતા રાજુ પરમારને મેદાને ઉતાર્યા છે. રાજુ પરમાર 1988થી કોંગ્રેસના સભ્ય છે. જોડાયા એ જ વર્ષે તેમને રાજ્યસભાના સાંસદ બનાવાયા. કુલ મળીને તેઓ 3 ટર્મ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રહ્યા. રાજુ પરમાર પીઢ અને અનુભવી નેતા છે, સાથે જ દલિત મત બેંક પર સારી પકડ ધરાવે છે. શું માની રહ્યા છે પત્રકારો? રાજુ પરમાર આમ તો સબળ નેતા કહેવાય. રાજ્યસભામાં એને ઘણું કામ કર્યું છે. આમ છતાં પણ જે વિધાનસભાઓ આવે છે એમાં અમરાઈવાડી, મણિનગર આ બધી બેઠકો છે એ એટલી બધી લીડ આપે છે, કસારવાળા બધી, કે જે શાહપુરને દાણીલીમડાની લીડ છે એને કાપી નાખે, એટલે જીતવું અઘરું થઈ પડે.
બીજું રાજુ પરમાર છે એ સૌરાષ્ટ્ર બેઝ છે એનો, જ્યારે આ વિસ્તારમાં જે દલિતો છે ને એ પણ બધા ઉત્તર ગુજરાત બેઝ છે. કોંગ્રેસ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારી ચૂકી છે. એવામાં હવે એકમાત્ર ચર્ચા એ ચાલી રહી છે કે રાજુ પરમાર સામે ભાજપમાંથી કોણ. એ સમજતા પહેલા સૌથી પહેલા 2014ની ચૂંટણીનું પરિણામ જોઈએ તો 2014માં ભાજપના ડોક્ટર કિરીટ સોલંકી અને કોંગ્રેસના ઈશ્વરભાઈ મકવાણા વચ્ચે ટક્કર હતી. ડોક્ટર કિરીટ સોલંકીને 6,17,104 મત મળ્યા તો ઈશ્વરભાઈ મકવાણાને 2,96,793 મત મળ્યા. ડોક્ટર કિરીટ સોલંકીનો 3,20,311 મતે વિજય થયો. સાંસદને ફરી ટિકિટ મળવાની કેટલી સંભાવના? ડોક્ટર કિરીટ સોલંકી અહીંના સાંસદ છે. ગઈ ચૂંટણીમાં તેઓ 3 લાખથી વધુની સરસાઈથી વિજેતા રહ્યા. પરંતુ સેન્સ દરમિયાન આ બેઠક પરથી ભાજપમાં અનેક નેતાઓએ દાવેદારી કરી. ડોક્ટર સોલંકી છેલ્લી 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે, પરંતુ આ વખતે રોહિત સમાજમાંથી ટિકિટની માગણી ઉઠી છે. એવામાં પક્ષ વિચારી શકે છે. કિરીટભાઈ શિક્ષિત હોવા ઉપરાંત નિર્વિવાદિત રહ્યા છે. જોકે થોડા સમય પહેલા તેમના મત વિસ્તારમાં સાંસદ બદલોના પોસ્ટર લાગ્યા હતા. જો પાર્ટી ડોક્ટર કિરીટ સોલંકીના મજબૂત પાસાને ધ્યાન પર રાખીને ટિકિટ આપવાની હેટ્રિક કરે તો ચર્ચાને કોઈ સ્થાન નથી. પણ જો ભાજપ કિરીટ સોલંકીના સ્થાને અન્ય કોઈ નામ પર વિચારણા કરે તો જે નામ ચર્ચામાં છે તેમાં પૂર્વ શિક્ષણ મંત્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા અને પૂર્વ મંત્રી આત્મારામ પરમારનો સમાવેશ થાય છે. જોકે બંને નેતાઓ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરી ચૂક્યા છે. શું માની રહ્યા છે પત્રકારો? આ વખતે પણ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બહુ મહત્ત્વની આ ચૂંટણી છે ત્યારે ભાજપ કોઈ પણ એવા જોખમો નહીં લે કે જેથી સીટમાં નુકસાન જાય. એટલા માટે કિરીટ સોલંકીને યથાવત રાખે એવું હું માનું છું. કારણ કે દાવેદારો તો ઘણા હોય છે કે ભાજપમાં દાવેદારી કરવી બહુ અઘરી વસ્તુ હોય છે. કોઈ પ્રમુખ સુધી પોતાની વાતને પહોંચાડે, બાયોડેટા આપી દે, બસ બાદ પછી વધારે લોબિંગ કરે તો ટિકિટ નથી મળતી. પણ હું એવું માનું છું કે બહુ ઝાઝા ફેરફારો થવાની શક્યતા નથી. ભાજપ માટે આ વિધાનસભાની રીતે પણ જોઈએ, વિધાનસભાની બેઠકોની રીતે તો પણ ભાજપનું સ્થાન બહુ મજબૂત છે. પણ પૂરતો સમય મળ્યો છે રાજુભાઈને તૈયારી કરવા માટેનો, એટલે મને લાગે છે એક ટક્કર જેવું લાગે. પણ બીજેપીમાંથી કોણ કેન્ડિડેટ આવે છે એ પણ મને લાગે છે અગત્યનું બનશે રાજુભાઈની સામે. રમણલાલ વોરા એક બીજા અગત્યના દલિત નેતા છે બીજેપીના, એમને કદાચ વિચારી શકે અહીં આપવા માટે. છેલ્લે આપણે યાદ હશે જ્યારે બેઠકોના ફેરફાર થયા એમાં રમણલાલ વોરાએ પોતાની બેઠક ગુમાવી પડી અને ચેન્જ થયું એને. એ સંજોગોમાં અગત્યના દલિત નેતા છે અને આ એક એસસી બેઠક છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર ઈશ્વર મકવાણા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. એવામાં અહીં ભાજપને દલિત વોટ બેંક પર તેનો પણ થોડો ફાયદો મળી શકે છે. દલિતો માટે અનામત આ બેઠક પર હવે પ્રતીક્ષા ભાજપના ઉમેદવારની થઈ રહી છે. અમદાવાદ પશ્ચિમ બેઠક અંતર્ગત 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં એલિસ બ્રિજ, અમરાઈવાડી, મણિનગર અને અસારવા બેઠક ભાજપના કબજામાં છે, જ્યારે જમાલપુર ખાડિયા, દરિયાપુર અને તાણી લીમડા બેઠક કોંગ્રેસ પાસે છે. આ સાથે દિલ્હીની દોડમાં સમય થયો છે એક વિરામનો.